આર્ટિકલ એ એન અને ધની સમજૂતી. આજે આપણે આ વિડીયોમાં આર્ટિકલ એ એન અને ધનો ઉપયોગ શીખીશું. તમે જાણો જ છો કે એ અને એનનો અર્થ એક એવો થાય છે જે હંમેશા નામની આગળ આવે છે. આર્ટિકલ મૂકવા માટેનો મુખ્ય નિયમ નીચે મુજબ છે. એનનો ઉપયોગ: જો શબ્દનો ઉચ્ચાર સ્વર એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઓથી શરૂ થતો હોય તો તેની આગળ એન આવે છે. દાખલા તરીકે એન એપલ એટલે કે અહીં એથી ઉચ્ચાર શરૂ થાય છે. એનો ઉપયોગ: જો શબ્દનો ઉચ્ચાર વ્યંજન એટલે કે કથી જ્ઞથી શરૂ થતો હોય તો તેની આગળ એ આવે છે. દાખલા તરીકે અ ટેબલ એટલે કે અહીં ટથી ઉચ્ચાર શરૂ થાય છે. ચાલો આ નિયમોને વધુ સારી રીતે સમજવા માટે થોડા ઉદાહરણોનો અભ્યાસ કરીએ. એન અમ્બ્રેલા એટલે કે એક છત્રી. અ ફુલિશ ચાઇલ્ડ એટલે કે એક મૂર્ખ બાળક. એન આવર એટલે કે એક કલાક. એન ઇઝી લેંગ્વેજ એટલે કે એક સરળ ભાષા. એન આઉલ એટલે કે એક ઘુવડ. અ બ્યુટીફુલ સીન એટલે કે એક સુંદર દ્રશ્ય. અ ₹1 નોટ એટલે કે ₹1ની નોટ. એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ એટલે કે એક હોશિયાર વિદ્યાર્થી. અ હોર્સ એટલે કે એક ઘોડો. એન ઓક્સ એટલે કે એક બળદ. અ બફેલો એટલે કે એક ભેંસ. એન એસએમએસ એટલે કે એક એસએમએસ. એન એસએસસી સ્ટુડન્ટ એટલે કે એક એસએસસી વિદ્યાર્થી. અ યુરોપિયન એટલે કે એક યુરોપિયન. અ ન્યૂ સ્કૂટર એટલે કે એક નવું સ્કૂટર. અ વન વે રોડ એટલે કે એક તરફી રસ્તો. અ યુઝફુલ મેટલ એટલે કે એક ઉપયોગી ધાતુ. અ યુનિક ચાન્સ એટલે કે એક અનોખી તક. અ હિસ્ટોરિકલ પ્લેસ એટલે કે એક ઐતિહાસિક સ્થળ. અ યુ-ટર્ન એટલે કે એક યુ-ટર્ન. અ યુકેલિપ્ટસ ટ્રી એટલે કે એક નીલગિરીનું ઝાડ. એન એસટી બસ એટલે કે એક એસટી બસ. અ યુનિયન એટલે કે એક સંઘ યુનિયન. એન આર્ટિફિશિયલ સન એટલે કે એક કૃત્રિમ સૂર્ય. એન અનલકી મેન એટલે કે એક કમનસીબ માણસ. ઇંગ્લિશ ગુજરાતી. ધ બેસ્ટ પોલિસી શ્રેષ્ઠ નીતિ. ધ ગંગા ગંગા નદી. ધ લોંગેસ્ટ રિવર સૌથી લાંબી નદી. ધ લાયન સિંહ જાતિ દર્શાવવા. ધ કુરાન પવિત્ર ગ્રંથ. ધ સન સૂર્ય. ધ રામાયણ રામાયણ. ધ ઈસ્ટ પૂર્વ દિશા. ધી અર્થ પૃથ્વી. ધ નીડી જરૂરિયાતમંદ લોકો. ધ બિગેસ્ટ સિટી સૌથી મોટું શહેર.